હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે હું નાસ્તામાં ખવાય એવી ક્રિસ્પી મેથીની પૂરીની રેસિપી શેર કરીશ. ઘઉંના લોટમાંથી બનતી મેથીની પૂરી બનાવીશું. અહીં મેં 300 ગ્રામ જેટલા લીલી મેથીના પાન લીધા છે અને 100 ગ્રામ જેટલી લીલી કોથમરી લીધી છે. બંનેને 3થી 4 પાણીએથી વોશ કરી લીધા છે. ત્યારબાદ મેથીના પાનને આ રીતે ઝીણા સુધારી લીધા છે અને કોથમરીને પણ ઝીણી સુધારી લીધી છે. હવે ગેસ ઓન કરીને એક પેનમાં 5થી 6 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થાય એટલે 1.5 ચમચી જેટલા સફેદ તલ, અડધી ચમચી જેટલું જીરું ઉમેરીને તરત જ મેથી અને કોથમરી ઉમેરી લઈશું ને મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે 1 ચમચી જેટલું મીઠું ને અડધી ચમચી જેટલું હળદર ઉમેરીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો રાખીને 5થી 7 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને તેને ચડવા દઈશું. 5થી 7 મિનિટ પછી એકવાર ફરીથી હલાવી લઈશું. પછી તેમાં 1થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. ફરીથી ઢાંકણ ઢાંકીને 5થી 7 મિનિટ સુધી તેને ચડવા દઈશું. 5થી 7 મિનિટ પછી એકવાર હલાવીને ગેસ બંધ કરી લઈશું. આ મિશ્રણને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડુ થવા રાખી દઈશું. ત્યારબાદ અહીં મેં 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલીમાં યુઝ કરીએ છીએ તે લીધો છે. તેને આ રીતે બરાબર ચાળી લઈશું. ત્યારબાદ અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, તેને પણ આ રીતે ચાળી લઈશું. હવે અહીં મેથીનું મિશ્રણ એડ કરી લઈશું. અહીં એ વાતની ખાસ ધ્યાન રાખવાનું કે આ જે મેથીનું મિશ્રણ છે એ એકદમ ઠંડુ હોવું જોઈએ. હવે તેમાં થોડું પાણી ઉમેરીને ફરસી પૂરી જેવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. આ લોટ આ રીતનો બાંધેલો હોવો જોઈએ. ત્યારબાદ અડધી ચમચી જેટલું તેલ ઉમેરીને ફરીથી આ લોટને મસળી લઈશું ને 1થી 1.5 કલાક સુધી લોટને રેસ્ટ કરવા રાખી દઈશું. 1થી 1.5 કલાક પછી ફરીથી આ રીતે મસળીને લોટ તૈયાર કરી લઈશું. ત્યારબાદ થોડો લોટ લઈને આ રીતે હથેળીની મદદથી કરીને ચપ્પુથી થોડા અંતરે તેમાં કટ કરી લઈશું, જેથી આપણી બધી જ પૂરી ગોળ વળીને સરસ તૈયાર થશે. દરેક ગોયણાને આ રીતે હથેળીથી પ્રેસ કરી લઈશું. હવે એક ગોયણું લઈને આ રીતે આપણે પૂરી વણી લઈશું. પૂરી બહુ જાડી કે પાતળી અહીં હોવી ન જોઈએ. પૂરી વણીને આ રીતે તૈયાર થયેલી હોવી જોઈએ. બધી પૂરીને આ રીતે વણીને તૈયાર કરી લઈશું. ત્યારબાદ કાંટા ચમચીની મદદથી આ રીતે પૂરીમાં કાણા પાડી લઈશું, જેથી તળતા સમયે તે તેલમાં ફૂલે નહીં. હવે પહેલેથી જ મેં તેલ ગરમ કરવા અહીં રાખી દીધું છે. તેલમાં થોડો લોટ આ રીતે ઉમેરીને લોટ ઉપર આવે એટલે આપણું આ તેલ પૂરી તળવા માટે એકદમ તૈયાર છે. હવે એક પછી એક આ રીતે આપણે પૂરી અહીં ઉમેરતા જઈશું. બધી પૂરી આ રીતે ઉમેરાઈ જાય પછી ચારાથી આ રીતે પ્રેસ કરતા જઈશું અને તેની સાઈડ ચેન્જ કરતા જઈશું. સાઈડ ચેન્જ કરીને ફરીથી આ રીતે પ્રેસ કરતા જઈશું. જો અહીં એક પણ મેથીના પાન છૂટા થયેલા તમને દેખાશે નહીં.
હવે આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવો પૂરીનો કલર થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું. તો આ રીતે એકવાર પૂરી બનાવીને મહિના સુધી ખાઈ શકાય છે. બાળકોના લંચ બોક્સમાં કે તમે જ્યારે ટ્રાવેલ કરતા હો ત્યારે પણ આ પૂરી લઈ જઈ શકો છો. તો એકવાર ઘરે જરૂરથી બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.